બેન મારો વિડિયો ઉતાર એસ કુમાર લઈ ગયું હવે મારો મોબાઈલ નંબર લખી દો નીચે લખો મોબાઈલ નંબર લખી દો ચલો નંબર સર બોલે देखो मोबाइल नंबर लखो बच्चा है बच्चा लिखी दो बच्चा પછી લઈ જવા હું देखो बेटा हां મારું નામ છે તમારો મોબાઈલ નંબર લખો 87 એટલે 87 87 પછી 330 330 60 475 હવે બધા બોલો કયો મારો નંબર છે હું કોઈને બી પૂછવા બધા લગાવી ગયું બધા લઈ ગયું બેટા તે લઈ ગયું તેની લઈ ગયું બધા નંબર એકબીજા પાસે લઈ લેજો પછી જેને નહીં લઈ ગયું ચાલ બેટા તું બોલ તો આમ કરે છે મારો નંબર કયો બોલ જોઈને બોલ વાંધો નહીં જોઈને લઈ ગયો ને જોઈને બોલ વાંધો નહીં લઈ ગયું કે નહીં લઈ ગયું હા તો હવે જેને લઈ ગયું તે બોલો મારો નંબર બોલો ચાલો બોલો ચાલો બધા તાળી પાડો આના માટે શું નામ તારું હેમાક્ષી માટે બધા તાળી પાડો બરાબર હવે જો ભાઈ એવું છે કે આ તમે બધા ગરીબ ઘરના પોયરા બરાબર અમારી પૈયાવાળા કેટલા અહીંયા આંગળી ઊંચી કરે પૈયાવાળા કેટલા આ જો આ બે પૈયાવાળા છે બરાબર બાકી આપણે બધા ગરીબ ઘરના બરાબર મા બાપ આપણને જેમ તેમ કરીને ભણાવે કે નહીં જેમ તેમ કરીને ભણાવે ને આ તો સરકાર આપણી આ પ્રાથમિક શાળા ખોલી તો આપણે આ ભણીએ બરાબર આપણને સરકાર ખાવાનું આપે બધું આપે તો બધી લેબાગુ કંપની અત્યારે આવી ગઈ એવી કંપની આવી ગઈ લેબાગુ હવે તમારે કોઈ ઇન્સ્યોરન્સ વાળો વેચવા આવે ને વેચવા જેમ કે પોલિસી વેચવા આવ્યો કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ વેચવા આવ્યો કે આ વેચવા આવ્યો તો પહેલા એને 4 પ્રશ્ન પૂછવાના કેટલા પ્રશ્ન પૂછવાના 4 કયા પ્રશ્ન પૂછવાના કે ભાઈ તું જે કહે છે તે ગીતા પર હાથ મૂકીને કે સાચું છે હું પહેલા પ્રશ્ન પૂછવાનો ગીતા પર તો હાથ ગીતા બધા રાખવાની ઘરે હે ને બધા હિન્દુ ને મુસ્લિમ હોય તો કુરાન રાખવાનું બરાબર બધા હિન્દુ એને જે વેચવા આવે એને કહેવાનું આ ગીતા પર હાથ મૂક હવે તું જે સમજાવે મારા મા બાપને એ સાચું સમજાવે કે ખોટું સમજાવે બરાબર ને એને એમ જોયા કરવા શું કરવાનું આપણે એને જોયા કરવા એટલે મા બાપને સમજાવે હવે તમને બીજી વસ્તુ કહું એ હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો એને પૂછવાનું કે પ્રીમિયમ તમારા પપ્પાને કે 5000 બર્થડે 2000 બર્થડે 1500 બર્થડે 500 ભર 300 ભર કઈ બી કે એની રસીદ માંગવાની શું માંગવાની કારણ આપણે કઈ બી ખરીદી કરવા જઈએ ને તો એને કહેવાનું લખીને આપ રસીદ આપ મને શું માંગવાનું રસીદ માંગીએ એટલે એમાં બધું આવી જાય એટલે તમે રસીદ માંગી એટલે તમારી તરફ જોહે કે આ પોયરાનો કોઈ ભિખારી ગયેલો લાગે યશ કુમાર શું કહે આ પોયરાને યશ કુમાર અમારી પથારી ફેરવા માટે આવેલો છે હવે જો ભાઈ એવું છે કે અમે લોકો સરકાર વતીથી કામ કરીએ સરકાર તરફથી નહીં સરકાર વતીથી બરાબર આ બધા ગામડા હવે મારે લેવાના છે તમારે જેમ બધા ગામડે મારે ફરવા તમારે બે વસ્તુ થઈ ગઈ તમને કઈ વસ્તુની ખબર પડે તો મારો ફોન અડધી રાત્રે કરી દેવા ખબર નહીં પડે તો ખબર પડે તો મને ફોન કરવાની જરૂર નહીં બરાબર હોસ્પિટલમાં ગયા ડૉક્ટર એમ કે તમારી આ પોલિસીમાં આવું લખેલું તો મને ફોન કરવાનો કોને ફોન કરવાનો હું ડૉક્ટર સાથે વાત કરી લેવા એની પોલિસી હું સમજી લેવા કે હું કર્યું હું નહીં કર્યું બરાબર એટલે તમારા પૈસા ખોટી રીતે જાય નહીં બરાબર આમાં નંબર બધા એકબીજાને આપી દેજો બરાબર ને હું તમારે જેવું ગામડીઓ જ છું પણ હું બહુ ભણ્યો ને એટલે બધી સરકાર મને હવે બોલાવે બરાબર તો હું ખાલી અત્યારે સેવા કરતો છું કોઈ રૂપિયા નહીં લેતો મને સરકાર મને રૂપિયો નહીં આપે આની અંદર ખાખરા પડ્યા હોય ખાવા માટે બપોરે ખાખરા ખાઓ પછી ચાની જ્યાં લારી હોય ને ત્યાં 5 રૂપિયાની ચા પી લેવા ખાખરા ખાઈ લેવા સાંજે ઘરે 7 વાગે પહોંચી જવા બરાબર હું બહુ ભણું તમારા લોકોને હવે સપનું આવે તમારો એક કાગળ લઈ લો એમાં અડધો ચીરો કરીને તમારા સપના લખો એક સપનું એક જણનું જોઈએ તમારે હું બનવું છે એક સપનું લખીને આપો તમારું નીચે નામ લખવાનું ગામનું નામ લખવાનું તમારું સપનું અડધું પાનું ફાડી નાખો એમાં સપનું લખીને મને બધાએ આપવાનું છે સપના વગરના કેટલા જણ છે અહીંયા એ પહેલા આંગળી ઊંચી કરે જેનું કોઈ સપનું નથી એવા કેટલા તારું સપનું નહીં મળે કઈ સપનું કોઈ નહીં મળે સપના હોય ને તમારા ભાઈ પ્રધાનમંત્રી બનવું છે કે ભાઈ ટીચર આ ટીચર જેવા ટીચર બનવું કે ભાઈ ભાવનાબેન જેવા પ્રિન્સિપલ બનવું કે ભાઈ મારે
આ સુરેશભાઈ જેવા આવા માટે એસ કુમાર જેવું મારે બનવું આવી રીતે બોલવા જવાનું આવું. એમ તમારું જે બી સપનું હોય ને બધાનું નામ લખો, ગામનું નામ લખો, તમારું નામ ને તમારું સપનું એક કાગળિયું મને આપવાનું. પછી મહિના 2 મહિના 6 મહિના પાછો આવે ને ત્યાં તમારા સપના પર વાત કરો. બરાબર? બેનની પાસે હમણાં પરમિશન લઈ લો. એ લોકોના સપના પર હું વાત કરવા 5 મિનિટ લઈશ. આજે નહીં પછી નેક્સ્ટ ટાઈમ. હે? બધા મળે, જે બી હોય બધા મળે.